અત્યારે રસ્તામાં છીએ, હવે જવાનું છે હોટલ તરફ. સ્ટીકર લગાવી તો આ હોટલની અંદર અત્યારે નાસ્તો કરવા માટે જવાનું છે મિત્રો. હાય. તો બધા મિત્રો બહુ જ ખુશ છે ને. તો અંદર એન્ટ્રી લેતા પહેલાં જ અમને કરાવ્યો નાસ્તો અને ટાઈગર હોટલની અંદર નાસ્તા પાણી. મિત્રો અહીંયા ખૂબ સરસ આયોજન કરેલું હતું ગુજરાતીઓ માટે, અને કારણ કે આની અંદર તો શું અમારે ઘણો બધો સ્ટાફ હતો જોડે, અને રિયલીમાં વાઘ હતા. ટાઈગર હોટલ એટલે રિયલીમાં ટાઈગર પણ હતા. ખૂબ સરસ આજુબાજુનું વાતાવરણ, અને અંદર એવું લાગે કે જાણે કેમ પહાડોની વચ્ચે એક હોટલ આવેલી હોય એવી ટાઈપ. હા ભાઈ, અહીંનું વાતાવરણ, અહીંનું કલ્ચર, અહીંના લોકો, જે અહીંયાની આ ચોખ્ખાઈ છે ભાઈ ગજબની છે. તમામ લોકોને એવું લાગે કે આ અમારા વિડીયો ઉતારે છે. અને પાછા અમે બસમાં બેસ્યા. ત્યાં રિયલી નાસ્તો કર્યા બાદ એક આનંદની અનુભૂતિનો અહેસાસ થયો મને. અને બધાએ ખરેખર મિત્રો એટલા બધા મિત્રો ખુશ ને, આમ બધાને વિડીયોમાં આવવું બસ એવું. તો ભાઈ આપણે આવી ગયા છે આપણે હોટલ પર. તો અમારે અહીંયા રહેવાનું છે 4 દિવસ માટે મિત્રો. આ છે હોટલ અને આનો મેન ગેટ. તો મિત્રો વિડીયો જોતા રહો, મજા આવશે, કારણ કે અત્યારે હજી તો અંદરની એન્ટ્રી હું તમને બતાવું. તો આ મિત્રો છે હોટલની અંદરનો વ્યૂ, તમે જોઈ શકો છો. દરેક મિત્રો બધા અત્યારે હવે અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. મજાના રાધા દેવી ફિલિંગ આવે એવા સોફા છે સાહેબ, અને ઘણા બધા તો મિત્રો સોફા બી બેસ્ટ છે, 1 નંબર સોફા છે. આગળ હજી કેવું છે એ બધું થોડું થોડું તો તારે એમ ખબર પડે, કારણ કે અમારે શું હજી હવે ઘણા બધા છે ભેગા, એટલે બધાના રૂમ અલગ અલગ આપશે, એટલે થોડીક વાર થશે, એટલે બેસવાનું કીધું છે મને થોડી વાર. આ છે પતાયાનું ક્લોઝિયમ, બહુ મસ્ત બનાવેલું છે ભાઈ, જોરદાર. અહીંયા રમેશભાઈ અમારે ગઈકાલનો બ્લોગ જોઈએ યુટ્યુબમાં. દિવસ ફોન જ જોતા હોય છે આ લોકો તો. બસ. અને અહીંયાનો મકાન આવી ટાઈપનો કંઈક બનાવેલો હોય છે, બહુ યુનિક હોય છે. અહીંયા મિત્રો તો અમે જમવા માટે આવ્યા છીએ. હા, અમારે જમવા માટે જવાનું હોય ને એટલે અલગ હોટલમાં જવાનું હોય છે. એનું રીઝન એ જ છે કે ત્યાં નોનવેજનો વધારે વપરાશ હોય છે, અને અમે તો રહ્યા એકદમ વેજીટેરિયન, એટલે અમારા માટે અલગ થોડી વ્યવસ્થા આ લોકોને કરવી પડે છે. ધારો કે અહીંયા પણ બંને સાથે હોય છે, પરંતુ અહીંયા વેજ વધારે અમને મળી રહે ખાવા માટે. અને હોટલ બહુ વિશાળ હતી, સારી રીતે જેને પીવું હોય એના માટે શરબત પણ હતું. This street is very much live and very much good in after around 8-9 p.m. After 9 p.m. If you want to go this area after dinner, we can drop you here, and at the night you going back by any bike taxi or any tuk-tuk. Bike is a very reasonable and very swift. બીજી તો હોટલે ખાવા કાઢો. भाजी लो यार तुसी पर आपका ममता जी तुसी रहो पहले थैंक यू जी थैंक यू हैप्पी बर्थडे भाजी थैंक यू सर मैं स्पून बताऊं.
સાચું કહેજો કેવો લાગે વિડીયો. તો આવા નવા વિડીયો જોવા માટે અમારો બીજા વિડીયો પણ હવે થોડીક વારમાં આવવાની તૈયારી છે. તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો અને કોમેન્ટ કરો. હા, બાય બાય એન્ડ ટેક કેર.